એક નાનકડું ગામ હતું. ગામના પાંદરે એક વૃદ્ધ માજી સોનીની દુકાને બેઠા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને હાથમાં લોખંડની બે બંગડીઓ હતી. સોનીએ જ્યારે કહ્યું કે માજી, આ બંગડીઓ તો નકલી છે, ત્યારે માજીનો શ્વાસ અટકી ગયો. આ એ જ માજી હતા જેમણે 20 વર્ષ પહેલા પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. તેમનો એકનો એક દીકરો ભણવામાં બહુ હોશિયાર હતો. દીકરાને શહેરની મોટી કોલેજમાં ભણવા જવું હતું, પણ માજી પાસે 1 રૂપિયો પણ નહોતો. ત્યારે માજીએ પોતાની છેલ્લી મિલકત સોનાની 2 બંગડીઓ ગીરો મૂકીને દીકરાને શહેર ભણવા મોકલ્યો હતો. જતી વખતે દીકરાએ માજીના પગ પકડીને વચન આપ્યું હતું, માં, તું ચિંતા ન કરજે, મારો પહેલો પગાર આવશે એટલે તારા માટે સોનાની નવી બંગડીઓ લાવીશ. વર્ષો વીતી ગયા. દીકરો મોટો સાહેબ બની ગયો. તેણે શહેરમાં મોટું ઘર લીધું, ગાડી લીધી અને લગ્ન પણ કરી લીધા. પણ ગામડે રહેતી માને તે ભૂલી ગયો. માજી તેને મળવા શહેર ગયા, પણ ત્યાં વહુને માજીનું સાદું દેખાવ ગમ્યો નહીં. દીકરો પણ પોતાની માને ઓળખાણ આપતા શરમાતો હતો. જ્યારે માજીએ ધીમેથી બંગડીની વાત યાદ અપાવી, ત્યારે દીકરો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, માં, એ જૂની વાતો હવે ભૂલી જા. અત્યારે મારી પાસે તારા માટે સમય નથી. માં પથ્થર જેવું કાળજું કરીને ગામડે પાછી આવી ગઈ. થોડા દિવસો પછી દીકરાના ઘરે એક પાર્સલ પહોંચ્યું. દીકરાએ કુતૂહલથી પાર્સલ ખોલ્યું તો અંદર પેલા સોનાની આપેલી લોખંડની બંગડીઓ હતી અને સાથે એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, બેટા, તે મને સોનાની બંગડીઓ ના આપી એનો મને કોઈ જ અફસોસ નથી, પણ જ્યારે હું મારી જૂની ગીરો મૂકેલી બંગડીઓ જોડાવવા માટે સોની પાસે ગઈ, ત્યારે મને ખબર પડી કે તે તો ક્યારની એ બંગડીઓ જોડાવી લીધી હતી અને મને કહ્યા વગર તારી પત્નીએ પહેરાવી દીધી હતી. તે દિવસે મને સમજાયું કે મેં તો તને સંસ્કાર આપ્યા હતા, પણ તે મને લોખંડની બંગડીઓ જેવી નકલી સાબિત કરી દીધી. પત્ર વાંચતા જ દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રડતો ગામડે દોડ્યો, પણ ત્યાં જઈને જોયું તો માનો ખાલી પલંગ ને તેની જૂની તસવીર જ બાકી હતી. માં તેને કાયમ માટે છોડીને જતી રહી હતી. હવે તેની પાસે લાખો રૂપિયા હતા, પણ માના આશીર્વાદ અને તે સોનાની બંગડીઓ હંમેશા માટે ખોવાઈ ગઈ હતી. માના અવસાન પછી દીકરો સાવ ભાગી પડ્યો હતો. તે હવે એ જ જૂના ઘરમાં માની તસવીર સામે કલાકારો સુધી બેસી રહેતો. તેને રહીને માની એ વાતો યાદ આવતી જે તેણે જ્યારે સાંભળી નહોતી. એક દિવસ જ્યારે તે માની જૂની પેટી સાફ કરી રહ્યો હતો, ત્યારે તેને નીચેથી એક નાની ડાયરી મળી. ડાયરી ખોલતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તેમાં માએ દીકરાના જન્મથી લઈને તે શહેર ગયો ત્યાં સુધીનો એક હિસાબ રાખ્યો હતો. પણ એ હિસાબ પૈસાનો નહીં, પ્રેમનો હતો. એક પાના પર લખ્યું હતું, આજે દીકરાને નવી સાયકલ લેવી હતી, એટલે મેં મારા આખા મહિનાનો અનાજના પૈસા વાપરી નાખ્યા. ભલે હું ભૂખી રહી, પણ મારો દીકરો રડવો ના જોઈએ. બીજા પાના પર લખ્યું હતું, દીકરો આજે પહેલી વાર શહેર ભણવા જાય છે. મારી પાસે તેને આપવા માટે કંઈ નથી, બસ આ બંગડીઓ છે જે તેના ભવિષ્ય માટે કામ આવશે. ભગવાન મારા દીકરાને સુખી રાખે. દીકરાને પોતાની જાત પર ધિક્કાર થવા લાગ્યો. તેને સમજાયું કે જે માએ તેને આખી જિંદગી અસલી પ્રેમ આપ્યો, તેને પોતે બદલવામાં નકલી બંગડીઓ અને એકલતા આપી. તેણે એક મોટો નિર્ણય લીધો. તે શહેર પાછો ગયો, પણ હવે તે પહેલા જેવો અભિમાની સાહેબ નહોતો. તેણે પોતાની પત્નીને પણ માના પત્ર વિશે વાત કરી. પત્નીએ પણ પોતાની ભૂલ સમજાઈ. દીકરાએ પોતાની બધી જ બચતમાંથી ગામમાં એક મોટું માતૃધામ નામનું આશ્રમ બનાવ્યો, જ્યાં એકલી અને નિરાધાર માતાઓને રહેવાની અને ખાવાની સગવડ મળી રહે.
આશ્રમના ઉદ્ઘાટન વખતે તેણે માની એ લોખંડની બંગડીઓને ફ્રેમ કરાવીને દરવાજા પર મુકાવી, જેથી આવનાર દરેક સંતાનને યાદ રહે કે મા બાપના સંસ્કાર ક્યારે નકલી હોતા નથી. છોકરાએ આકાશ સામે જોઈને માફી માંગી, માં, તારી એ સોનાની બંગડીઓ તો હું પાછી ના લાવી શક્યો, પણ હવે ગામની કોઈ માને પોતાની બંગડીઓ ગીરો નહીં મૂકવી પડે. તે દિવસે ગામના લોકોએ જોયું કે દીકરાની આંખોમાં મા માટેનો સાચો પ્રેમ હતો. મા તો જતી રહી હતી, પણ તેના સંસ્કાર હવે આખા ગામમાં મહેકાતા હતા. ગામમાં માતૃધામ શરૂ થયાને 1 વર્ષ વીતી ગયું હતું. દીકરો હવે દર રવિવારે શહેરથી ગામડે આવતો અને આશ્રમમાં રહેતી બધી માતાઓ સાથે સમય વિતાવતો. તેને હવે એ માતાઓમાં પોતાની માનો ચહેરો દેખાતો હતો. પણ એક દિવસ કંઈક એવું બન્યું જેણે દીકરાની અંદરથી હચમચાવી દીધો. આશ્રમના દરવાજે એક ખૂબ જ વૃદ્ધ અને અશક્ત માજી આવ્યા. તેમના કપડાં ફાટેલા હતા અને ચહેરા પર ગજબની લહેચારી હતી. દીકરો દોડીને તેમની પાસે ગયો ને તેમને અંદર લાવ્યો. માજીના હાથમાં એક જૂની પોટલી હતી. જ્યારે દીકરાએ માજીને જમાડ્યા ને તેમની સેવા કરી, ત્યારે માજીએ ધીમેથી પોતાની પોટલી ખોલી. અંદરથી સોનાની 2 જૂની બંગડીઓ નીકળી. દીકરો એ બંગડીઓ જોઈને શાંત બંધ થઈ ગયો. આ તો એ જ બંગડીઓ હતી જે તેની માએ વર્ષો પહેલા ગીરો મૂકી હતી. દીકરાએ ધ્રુજતા પાછી પૂછ્યું, માજી, આ બંગડીઓ તમારી પાસે ક્યાંથી આવી? માજીએ રડતા રડતા કહ્યું, બેટા, હું એ સોનીની પત્ની છું, જેની પાસે તારી માએ આ બંગડીઓ ગીરો મૂકી હતી. મારા પતિના અવસાન પહેલા તેમણે મને એક વચન લેવડાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે દિવસે એ બહેનોનો દીકરો પોતાની ભૂલ સમજી એ પસ્તાવો કરે અને માની સેવા કરવાનું શરૂ કરે, તે દિવસે આ બંગડીઓ તેને પાછી આપી દે છે. આ બંગડીઓ પર મારો હક નથી, પણ એ માના આશીર્વાદ છે જે તેના દીકરા માટે સાચવી રાખ્યા હતા. દીકરો બંગડીઓ પકડીને ધ્રુસકે રડી પડ્યો. તેને સમજાયું કે માનો પ્રેમ ક્યારેય મરતો નથી. ભલે માં જતી રહી, પણ તેણે આ સોનાની રોમમાં પણ દીકરા માટે આશીર્વાદ મોકલ્યા હતા. તેણે એ સોનાની બંગડીઓ આશ્રમમાં માની તસવીર પાસે મૂકી દીધી. તે દિવસે દીકરાએ આશ્રમમાં હાજર બધા લોકોને સંબોધીને કહ્યું, મિત્રો, સોનું તો ફરીથી કમાઈ શકાય છે, પણ મા બાપના આશીર્વાદ એકવાર ખોવાઈ જાય તો દુનિયાની કોઈ તાકાત તેને પાછી લાવી શકતી નથી. મારી માઈ મને જે પાઠ ભણાવ્યો છે તે જ મારું અસલી સોનું છે. આજે એ દીકરો આખા ગામનો લાડકો બની ગયો હતો. લોખંડની એ નકલી બંગડીઓ હવે તેના જીવનની સૌથી મોટી શીખ બની ગઈ હતી, અને સોનાની અસલી બંગડીઓ માના અમર પ્રેમનું પ્રતીક. વર્ષો વીતી ગયા. દીકરો હવે પોતે એક પિતા બની ગયો હતો. તેનો પુત્ર આર્યન હવે શહેરની મોટી કોલેજમાં ભણવા જવાની તૈયારી કરી રહ્યો હતો. આર્યન નાનપણથી જ આ વૈભવ અને માતૃધામ આશ્રમની ચહોજાલી જોઈને મોટો થયો હતો. એક દિવસ આર્યન તેના પિતા પાસે આવ્યો ને જીદ કરવા લાગ્યો, પપ્પા, મારે શહેર જવું છે, તો મને લેટેસ્ટ મોડેલની ગાડી અને મોંઘો ફોન જોઈએ, નહીંતર હું કોલેજમાં કોઈને મોઢું કેવી રીતે બતાવીશ? દીકરાના આ શબ્દો સાંભળીને પિતાનો પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. તેમને ફાળ પડી કે ક્યાંય તેમનો દીકરો પણ એ જ રસ્તો તો નથી જઈ રહ્યો ને, જે ભૂલ તેમણે વર્ષો પહેલા કરી હતી. તેમને આર્યનને શાંતિથી પોતાની પાસે બેસાડ્યો ને પહેલા માતૃધામના મંદિરમાં લઈ ગયા, જ્યાં માની તસવીર પાસે પેલી સોનાની અને લોખંડની બંગડીઓ રાખેલી હતી. પિતાએ આર્યનને પહેલી વાર આખી વાત વિગતવાર જણાવી કે કેવી રીતે એક માએ પોતાનું લોહી પાણી કરીને તેને ભણાવ્યો હતો અને બદલામાં તેને શું મળ્યું હતું. વાર્તા પૂરી કરતા પિતાએ કહ્યું, બેટા,
ગાડી અને ફોન તો હું તને આજે જ અપાવી શકું છું, પણ યાદ રાખજે કે આ બધું તારી દાદીના આશીર્વાદ ને તેમના ત્યાગનું ફળ છે. જો તારામાં સંસ્કાર નહીં હોય તો આ બધું સોનું પણ એક દિવસ લોખંડ જેવું નકામું બની જશે. તારે નક્કી કરવાનું છે કે તારે કિંમતથી બનવું છે કે સંસ્કારી. આર્યનની આંખો ખોલી ગઈ. તેણે સમજાયું કે તે અત્યાર સુધી જે જીતો પાછળ ભાગતો હતો ત્યાં તો અક્ષાન ભગુર છે. સાચું સુખ તો પરિવારના મૂલ્યોમાં છે. તેણે પિતાના પગ પકડી લીધા ને કહ્યું, પપ્પા, મને માફ કરી દો. મારે મોંઘી ગાડી નથી જોઈતી. મારે બસ તમારા અને દાદીના આશીર્વાદ જોઈએ છે, જેથી હું પણ તારે જેમ કોઈનું ભૂલ કરી શકું. તે દિવસે પિતાના હૈયામાં ઢાઢક વળી. તેમને લાગ્યું કે આજે તેમની માં ખરેખર રાજી થઈ હશે, કારણ કે તેમણે માત્ર આશ્રમ જ નહોતો બનાવ્યો, પણ પોતાની આવનારી પેઢીમાં સાચા